જમ્મુ કાશ્મીરમાં વધુ એક વખત નાપાકી હરકત સામે આવી। સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે હાલ ભારે ફાયરિંગ ચાલુ છે। લશ્કર અને પોલીસનું સંયુક્ત ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું, જેમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા। લશ્કરનો કમાન્ડર અબુ દુજાના ઠાર થયો છે। અબુ દુજાના પર ₹35 લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું। ઉધમપુરા પંપોર હુમલાનો આ દુજાના મુખ્ય આરોપી છે। પુલવામા આતંકીઓ સાથે હાલ અથડામણ ચાલુ છે અને તેનો જડબાતોડ જવાબ બીએસએફ અને સુરક્ષા બળ આપી રહી છે। હાંકરીપુરા ગામથી જે સેનાએ અનેક ઘરોને અહીંયા કોર્ડન કરી નાખ્યા હતા અને તે વિસ્તારમાં ક્યાંક છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારે જે એનો મુખ્ય છે તે મુખ્યને પણ હવે ઠાર કરી દેવામાં આવ્યો છે। દુજાના પહેલા સુરક્ષા બળને પણ અનેક વખત ચકમો આપીને ફરાર થઈ ચૂક્યો હતો અને અવારનવાર આતંકી પ્રવૃત્તિમાં તેનું અગત્યની એક ભૂમિકા રહી હતી, ત્યારે મુખ્યત્વે આ દુજાના જ ઠાર થયો છે। ત્યારે મોટી સફળતા અહીંયા બીએસએફ અને આર્મીના જવાનોને હાથ લાગી છે। આ ઉપરાંત માહિતી સામે આવી રહી છે કે ઉધમપુરા અને પુલવામા જે સેક્ટર આવેલા છે તે એની આસપાસના જે ગામડાઓ છે તે ગામડાઓમાં આતંકવાદીઓ છુપાયા હોઈ શકે, ત્યારે આસપાસના ગામડાઓમાં પણ હાલ ઘેરાબંધી કરી દેવામાં આવી છે અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત પ્રાથમિક વિગતો જે પ્રમાણે સામે આવી રહી છે કે સુરક્ષા બળ દ્વારા મકાનને પણ જે આગ લગાવવામાં આવી હતી, ત્યારે સુરક્ષા બળ દ્વારા તેને આગને પણ બુઝાવવામાં આવી રહી છે અને આ દુજાના જે આતંકી છે તેણે અનેક જગ્યાએ આગ ચંપી પણ કરી હતી। તો આતંકીઓ સંતાયેલા મકાનમાં સેનાએ આગ ચંપી કરી દીધી છે, જેથી તેઓ એ વિસ્તારમાંથી ક્યાંય જઈ ન શકે અને ફસાઈ જાય, ત્યારબાદ તેઓ ઓપરેશનને આગળ વધારી શકે। તો આ પ્રકારની જે એક્શન પ્લાન સુરક્ષા બળ બીએસએફ આર્મીના જવાનો દ્વારા ઘડવામાં આવ્યો છે। તો કાશ્મીર ઘાટીને સતત સળગાવી રહ્યું છે પાકિસ્તાન। આતંકવાદી આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા બળ તેનો મુંહતોડ જવાબ આપી રહી છે। હાંકરીપુરા ગામમાં જે આતંકવાદીઓ છુપાયા હતા તેઓને એકને બહાર કાઢીને તેઓને ઠાર કરવામાં આવી રહ્યા છે। પુલવામા સેક્ટરમાં થોડા દિવસો પહેલા પણ આ પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિ થઈ હતી, ત્યારે આ દહેશત ભરેલા સેક્ટરમાં સામે વળતો જવાબ આર્મીના જવાનો આપી રહ્યા છે। મોડી રાત્રિ અનેક વખત ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે અને ત્યાંના જે સ્થાનિકો છે તેઓ પણ એક ભયના માહોલ અને ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિને રોક લગાવવા માટે સુરક્ષા બળ ખૂબ જ સતર્ક છે અને એક આતંકવાદીઓને શોધીને તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે। હાલ તો 2 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે। સેનાની જે જવાબી કાર્યવાહી છે તે જવાબી કાર્યવાહીમાં પણ અહીંયા સામે આવી રહ્યું છે। પુલવામા લશ્કર કમાન્ડર અબુ દુજાના મુખ્ય રહેલો છે આતંકવાદીઓનો, તેને ઠાર કરવામાં આવ્યો છે અને વધુ એક આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો। હજી પણ આતંકવાદી પ્રવૃત્તિને રોક નથી લાગી, ત્યારે આ પ્રવૃત્તિ ઉપર હાલ તો સુરક્ષા બળ મુંહતોડ જવાબ આપી રહી છે। આતંકવાદી ઘટના વધુ એક વખત જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારથી સામે આવી રહી છે। પુલવામા સેક્ટરમાં વધુ એક વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા પણ પુલવામા સેક્ટરને બાનમાં લેવામાં આવ્યું હતું, ત્યારે અનેક આતંકવાદીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા, ભાગી છૂટ્યા હતા આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપીને। ત્યારે સંદેશ ન્યૂઝે જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો હતો, પુલવામા જઈને આપને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો, ત્યારે વધુ એક વખત આ જ સેક્ટરને બાનમાં લેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આ એ જ વ્યક્તિ છે જે ફોટોમાં આપણે બતાવી રહ્યા છીએ, લશ્કરનો કમાન્ડર છે અબુ દુજાના। તેને આતંકવાદીઓએ ઠાર કર્યો છે। 35 લાખ રૂપિયાનું તેની પરિણામ હતું, જ્યારે તે ફરાર થઈ ચૂક્યો હતો। સૌથી મોટી સફળતા અહીંયા કહી શકાય, અબુ દુજાના ને ઢેર કરી દેવામાં આવ્યો છે। કાશ્મીર ઘાટીને સતત સળગાવવા માટે અને આતંકવાદી પ્રવૃત્તિને વધારે વેગ મળે તેમાં તેનો મુખ્યત્વે હાથ હતો। અબુ દુજાના લશ્કરે તૈબાનો કમાન્ડર હતો। લશ્કરે તૈબાનો આ એક મુખ્ય ભારતની પ્રવૃત્તિને, ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને વધારે વેગ આપવામાં આવે તેનો મુખ્ય અને એક મધ્યસ્થી હતો, ત્યારે આ આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે। લશ્કર અને પોલીસનું સંયુક્ત ઓપરેશન જે પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે, 2 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન સરહદથી અવારનવાર અને પાકિસ્તાનના જે પ્રેરિત આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ અનેક વખત બોર્ડર ક્રોસ કરે છે, એલઓસી ક્રોસ કરીને ભારતીય સુરક્ષા બળ, ભારતીય સેનાને અહીંયા લલકારે છે, ત્યારે તેનો વળતો જવાબ લશ્કર આપી રહી છે। આ ઉપરાંત આર્મીના જવાનો પણ તૈનાત છે, સાથે બીએસએફ પણ
તૈનાત ખડે પગે છે અને સુરક્ષાને લઈને તેઓ કોઈ પણ કચાશ છોડતા નથી। સુરક્ષાને અનેક પ્રકારની અહીંયા પ્રવૃત્તિથી આગળ ન વધે આતંકવાદીઓ, તેને લઈને તેઓ પણ અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે। હાલ આતંકવાદી પ્રવૃત્તિને નાકામયાબ કરવામાં કેટલાક અંશે આર્મીના જવાનોને સફળતા મળી ગઈ છે।